તને સીધું મોઢા ઉપર કહી દીધું છે કે તું બુદ્ધિ વગરની છો? રાધા ભાભી એમ કહેતા હતા કે જેનામાં બુદ્ધિ વધારે હોય એના હાથમાં ઘરનો વહીવટ જશે, તો મારામાં બુદ્ધિ ઓછી છે. મમ્મી, અમે માનીએ છીએ કે રાધાભાઈ એવું બોલ્યા હતા, એમને આવું ના બોલવું જોઈએ. રાધા ભાભી આવું જો ન બોલ્યા હોત ને તો મને કાંઈ વાંધો નતો, પણ આ વાત તો હવે વટે ભરાય છે. હવે તિજોરી નીચે આવી અને આ ઘરનો બધો વહીવટ હું લઈને જ જંપીશ. પાયલ બેટા, આ તો હોળે ખડકાણી, આ દીવો હળગાવવા ગયા ને ઘર હળગ્યું. પપ્પા, અત્યારે માહોલ ગરમ છે ને એટલે કાંઈ બોલતા નહીં. થોડા દિવસો પછી આપણે બધા ભેગા મળીને વાતને થાળે પાડી દઈશું. ભાઈ, આજે રક્ષાબંધન છે, ચાલ હું તને રાખડી બાંધી દઉં. હા બેન, હા મને ખબર છે કે આજે રક્ષાબંધન છે. ચાલ જલ્દી રાખડી બાંધી દે. ખબરદાર, જો આને તે રાખડી બાંધી છે તો તારે આને રાખડી બાંધવાની નથી. આ તારો ભાઈ નથી. કેમ મમ્મી? દેવાંગને તો હું દર વર્ષે રાખડી બાંધું છું, તો પછી આજે તું કેમ ના પાડે છે? કારણ કે આપણે એ લોકો સાથે કોઈ સંબંધ નથી અને રાખવા પણ નથી માંગતા. ચાલ રૂમમાં. એ સંબંધ નો રાખવા વાળી, તારાથી હું કઈ ફાટી નથી પડતી અને તને પાવર હેનો છે. તું એમ માનેસ કે આ તારી છોકરી મારા છોકરાને રાખડી નહીં બાંધે તો મારો છોકરો દુબળો પડી જાય હે? રાધા, આ તું શું બકવાસ કરશો? એનું તને ભાન છે? હવે તમે છાના માના બેહો ને, તમને શું ખબર પડે? આ બલાને છેલ્લા 20 વર્ષથી હું મારા ઘરમાં ચારું છું. 20 વર્ષથી ચારું છું એટલે મારો ભાઈડો કમાઈને ઘરમાં આપે છે, કઈ મફતની રોટલો નથી તોડતી. હાલ છાની બની. મમ્મી પણ મમ્મી ને મમ્મી, મહાભારતમાં દ્રૌપદીએ ખાલી એક જ કડવું વાક્ય કહ્યું હતું કે આંધળાના તો આંધળા હોય છે, અને આ એક જ વાક્ય ઉપર આખું મહાભારત રચાયું હતું. અને મમ્મી, મેં આજે તું એક વેણ બોલી છે કે જેનામાં બુદ્ધિ હોય એને જ ઘરનો વહીવટ મળશે. મમ્મી, આ એક વાક્યથી તે આ ઘરમાં હોળી કરી છે. હોળી, શું જરૂર